ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે રામનવમી નિમિત્તે ખેડબ્બાના હનુમાનજી મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ પ્રસંગે કન્યાપૂજન કાર્યક્રમ યોજાયો હતો। મંદિરના પૂજારી ગણેશભાઈ તથા સાવિત્રીબેનના આયોજન દ્વારા તથા દાતાઓના સહયોગથી યોજાયેલ કન્યાપૂજન કાર્યક્રમમાં નવ કુંવારિકાઓનું પૂજન આરતી કરીને ગિફ્ટ આપવામાં આવી હતી અને ભોજન ગ્રહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ હર્ષદ પટેલ, મંત્રી કમલેશ જોશી સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાન રાજ્યના પણ ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે આવેલા રાજસ્થાની વૈષ્ણવ સમાજ દ્વારા રામનવમી નિમિત્તે ખેડબ્બા શહેરમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચતુર્થ સ્નેહ મિલન યોજાતા વડીલોનું સન્માન કરાયું હતું અને વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરાઈ હતી। આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્બા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું। બાઇક રેલી ખેડબ્બાના માતાજી મંદિરથી શરૂઆત કરી ગામ વિસ્તારથી સમગ્ર સ્ટેશન વિસ્તાર થઈને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રેલીને વિરામ આપવામાં આવ્યો હતો। રેલી દરમિયાન ઠેર ઠેર ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે ચૈત્ર સુદ આઠમ હોવાથી યાત્રાધામ ખેડબ્બાના શ્રી અંબિકા માતાજી મંદિરમાં હવન યોજાયો હતો। હવનમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ, પૂજારી દશરથભાઈ પુરોહિત બિરાજમાન થયા હતા। સાંજે 4:30 કલાકે શ્રીફળનો હોમ કરવામાં આવ્યો હતો અને આરતી દરમિયાન ટ્રસ્ટીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।